હાલો જકડ પોંગડું, હું શું કહું છું અભળ, આજ છે વર્ષનો છેલ્લો દાડો, એટલે છોકરા છે ને 30 નું નામ લઈ અને ઢેકડી થઈ જાય છે પાછા. એટલે હું એમ કહું છું ઘરની બહાર જ ના નીકળવા દેતો તાર છોકરા. ના ના, મારા છોકરાને તો ઓઈડમ પૂરીને રાખું હું. સારું લે. હા, જકડ પોંગડું પણ સમજતો જ નથી. પ્રણામ પપ્પા. આ પગે પડવાના નોમે ધોતિયું ખેંચીને દોડી જનારો આજ પ્રણામ ચમ કરે હેરો બળ્યો. લો પપ્પા પ્રસાદી લો. એ ભાઈ, અમારો છોકરો છે મને તો વિશ્વાસ જ નહીં થતો બળ્યો. પપ્પા મો ભગાને અહીંયા વાસવા જો હરો. ઓહો હો હો હો, વાસવાના બને ઓયથી બારે નીકળી પીન ઢેંગલી થવાનો વિચાર છે એમ ને? મેં કીધું એકદમ સુધરી ચાનો ગયો આર્યો છોકરો. ચોય બારે ન જવાનું, ઘરમાં પહેરીને વાસ જા. સારું પપ્પા, તમે જેમ કહો એમ, બીજું શું હોય. આજ પહેલી વાર છોકરો સુધર્યો તો, અને મેં એને ચેવો ખકડાઈ નાખ્યો બિચારાને. મારો હાહરો રાચે કૂતું ઘાલીને મારો ઓચણો બારા ના કાઢી નાખે. આજકાલના છોકરાનો કઈ ભરોસો નહીં. બટે જા ભગાનીએ જઈને શ્વાસ જવા. થેન્ક યુ પપ્પા. આ છોકરો બારે જોશે તો મોકાનો ફાયદો ઉપાડી અને મંગાબાનીયા જઈ અને 4 થેલી ટેકા ઉપરી 30 તો ડોહાઈ બનાવે.